નમસ્તે મિત્રો, આઈ એમ રુચિ કનેરિયા। આજે આપણે બનાવીએ છીએ એકદમ સ્વાદિષ્ટ અને ઘરેલું સ્ટાઇલ અડદની દાળ। કે આપણે અડદની દાળ લીધી છે, તેને આપણે 2 થી 3 પાણીએ ધોઈ અને અડધી કલાક પલાળી રાખશું મૂકશું। આપણે તેલ થોડુંક ઉમેરશું જેથી આપણી દાળ છે તે ઉભરાય નહીં। 2 થી 3 આપણે સીટી કરશું તો આપણે બફાઈ જશે દાળ। હવે દાળ બફાઈ જાય તેમાં આપણે હળદર, લાલ મરચું પાવડર, નિમક બધું નાખીને સરખી રીતે મિક્સ કરી અને આપણે વઘારની તૈયારી કરશું। આદુ, મરચું, લસણની આપણે એક પેસ્ટ બનાવશું। હવે આપણે પેસ્ટ બનાવવામાં લાલ મરચું પાવડર, નિમક, હળદર ઉમેરી દઈ। હવે આપણે વઘારની તૈયારી કરશું। તો એક પેનમાં આપણે તેલ નાખી, તેલ ગરમ થાય એટલે તેમાં આપણે વઘારના મસાલા ઉમેરશું। રાઈ, જીરું, હિંગ, લીમડો અને આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરશું। એને આપણે 1 મિનિટ સુધી સાતળશું। હવે તે આપણે પેસ્ટ સતળાઈ જાય એટલે તેમાં આપણે દાળ બાફેલી છે તે ઉમેરશું। દાળને આપણે બ્લેન્ડર નથી મારવાનું, ઘાટી રાખવાની છે। હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે લીંબુ, ગોળ, નિમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું એ બધું આપણે નાખી અને 2 થી 3 મિનિટ સુધીને આપણે દાળને ઉકળવા આપશું। દાળ ઉકળી જાય એટલે આપણે સર્વ કરશું। ઉપરથી આપણે લીલા ધાણા નાખી અને આપણે દાળને રોટલા સાથે સર્વ કરી દઈએ ગરમા ગરમ। તો તૈયાર છે આપણી અડદની દાળ। તો તમને અમારી દાળની રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।